समाचार नेहरूनगर पास फायरिंग 5 राउंड फायरिंग की घटना बनी होवानी जानकारी है। 5 राउंड फायरिंग थयो होवानी आशंका। निवृत्त डीवायएसपीए फायरिंग कर्યું होवानी जानकारी। जमीनना विवादमां फायरिंगनी आशंका। सेटेलाइट पोलीसे घटना स्थळे पहोंचीने तपास शरू करी छे। अमदावादना नेहरूनगर पास फायरिंगनी घटना 5 राउंड फायरिंग थयो होवानी आशंका है। अत्यारे तपास चाली रही है। आखिर शुं बन्युं हतुं, केम निवृत्त डीवायएसपीए आ फायरिंग कर्યું છે, કયા કારણોસર તેને લઈને પણ તપાસ ચાલી રહી છે। પ્રાથમિક જાણકારી એ છે કે જમીનના વિવાદને લઈને નિવૃત્ત ડીવાયએસપીનો પિત્તો છટક્યો અને તેમણે ફાયરિંગ કર્યું। શું આ ફાયરિંગમાં કોઈ ઘાયલ થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી। જમીનના વિવાદને લઈને આ ફાયરિંગની આશંકા છે। પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। તપાસ કરવામાં આવી રહી છે કે આખરે શું બન્યું હતું, નિવૃત્ત ડીવાયએસપીએ કેમ ફાયરિંગ કર્યું। तो शांत वातावरण અને તેમાં આ ફાયરિંગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકોમાં ડરનો માહોલ પણ પ્રસર્યો છે। અત્યારે પોલીસે તમામ ટીમો ગોઠવી દીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। મૌલિક, શું બન્યું હતું આખરે? દીપા, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે નહેરુનગર બસ સ્ટોપ જે છે જીએસઆરટીસીનું, તેની બિલકુલ લગોલગ આવેલી એક જમીન જે છે કે જ્યાં થોડા ઘણા સ્ટોલો જે છે તે ઊભા કરવામાં આવે છે અને સ્ટોલના જમીન ધારક જે કહી શકાય તે અશ્વિન ચૌહાણ નિવૃત્ત ડીવાયએસપી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું છે। જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે અહીંયા આગળ જે વિવિધ સ્ટોલો બનાવવામાં આવ્યા છે તેમાં સ્ટોલના ઈચ્છુક વ્યક્તિઓ જે છે તે તેમની સાથે વાટાઘાટો કરવા માટે આવ્યા હતા। અમુક બાબતે જે ચર્ચા વિચારણા કરવાની હતી તે નહોતી થઈ શકી અને તેમાં ક્યાંક મનોમન ઉશ્કેરાઈ અને અશ્વિન ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપી જે છે તેમણે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ અને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે। આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને વિવિધ બાબતે તપાસ કરી રહી છે કે ખરેખર ફાયરિંગ કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે। એફએસએલની ટીમ જે છે તે પણ હવે ઘટના સ્થળે પહોંચી જે ફાયરિંગ થયું છે તે પાછળનું કારણ અને તમામ દિશામાં તપાસ જે છે તે હાથ ધરી રહ્યું છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ જે છે તે આવી રહી છે। અત્યારે હાલ પોલીસની વાત કરીએ તો પોલીસ આસપાસની જી મૌલિક, આભાર તમામ જાણકારી આપવા માટે।